આ વિડીયો સ્કીપ ના કરશો, કારણ કે આજે મા ચામુંડા તમને એક સંકેત આપવા જઈ રહ્યા છે. હા, કદાચ આ વિડીયો તમારા માટે જ આવ્યો છે. જો તમે સાચા દિલથી માને માનો જ છો તો આ શબ્દો અંત સુધી સાંભળજો. જય માતાજી. મિત્રો, જીવનમાં એવો સમય જરૂર આવે છે જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે. અને બધા રસ્તા બંધ થઈ જાય છે. કોઈ સાથ નથી આપતું અને દિલમાં ફક્ત દુઃખ જ હોય છે. પણ એ સમયે એક એવી શક્તિ આવી ઊભી રહી જાય છે જે ક્યારેય પોતાના ભક્તોને એકલા નથી છોડતી. એ છે મા ચામુંડા. મા ચામુંડા માત્ર દેવી નથી, એ ન્યાય છે, એ શક્તિ છે, એ વિશ્વાસ છે. જ્યારે દુનિયા તમારા સામે ઊભી થાય ત્યારે મા ચામુંડા તમારી પાછળ ઊભી રહે છે. જ્યારે તમે હારી જાઓ છો ત્યારે મા તમને ફરી ઊભા કરે છે. ઘણા લોકો કહે છે કે ચમત્કાર નથી થતા, પણ સાચા ભક્તો જાણે છે કે મા ચામુંડા કોણ છે. આખરી પળે આવીને રમત બદલી નાખે છે. એ છે મારી મા ચામુંડા. કોઈને મૃત્યુના મોઢામાંથી બહાર કાઢે, એ છે મારી ચામુંડા. કોઈને દેવામાંથી બચાવે છે, કોઈનું ઘર તૂટતું, કોઈને ઘરનું તૂટ્યું સુખ પણ પાછું આપે છે. પણ એક સત્ય છે કે મા ચામુંડા દરેકની મદદ નથી કરતી. એનું કારણ છે મા ફક્ત એ ભક્તોની લાજ રાખે છે જે દિલના સાફ હોય છે, જે બીજાનું ખરાબ નથી ઈચ્છતા, બીજાનું ખરાબ નથી કરતા, જે ખોટું કામ નથી કરતા, અને જે સાચી ભક્તિ કરે છે. જો તમે એમાં આવો છો તો યાદ રાખજો, તમારી હાર ક્યારેય નહીં થાય. પણ જ્યારે તમે એકલા હો, રાત્રે ઊંઘ ના આવતી હોય અને આંખમાં આંસુ હોય, ત્યારે એકવાર દિલથી બોલો, જય મા ચામુંડા. માતાજીનું નામ લીધા બાદ આટલું જરૂરથી બોલજો, જય મા ચામુંડા, મારી લાજ રાખજે. અને પછી જોતા કઈ રીતે પરિસ્થિતિ બદલાય છે. મા ચામુંડા ક્યારે મોડું કરે છે, પણ અંધારામાં ક્યારેય નથી છોડતી. જો તમને વિશ્વાસ છે તો કોમેન્ટમાં લખો, જય મા ચામુંડા. મિત્રો, આ વિડીયોને લાઈક કરજો અને શેર તો જરૂરથી કરજો, અને કોમેન્ટમાં જરૂરથી લખજો, જય મા ચામુંડા. અને શેર તો કરજો, કારણ કે કદાચ આ વિડીયો કોઈના જીવનમાં પ્રકાશ લાવી શકે. જય માતાજી.
જય માં ચામુંડા.